અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। દ્વારકાપુરી સોસાયટી લવાસા વેલકમ સોસાયટી આગળ પાણી ભરાઈ ગયા। રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના પગલે રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોને ભારે હાલાકી પડી। અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। 1 સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। ધનસુરા, વાત્રક, બાળ, મોડાસા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોએ રાહત અનુભવી। અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મોર, ડુંગરી, સોમપુર, જયસિંહપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો। 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। માલપુરના રાજમાર્ગ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા। અણિયોર, ઉભરાણ, સોમપુરામાં વરસાદી માહોલ છવાયો। સતારડા, વાવડી, રાસપુરમાં વરસાદી માહોલ છવાયો। મોર, ડુંગરી, જયસિંહપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વધુ જાણકારી સાથે સંવાદદાતા સમીર બલોચ આપણી સાથે અરવલ્લીથી લાઈવ જોડાઈ ગયા છે। જી સમીર, ઘણા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીમાં વરસાદને લઈને કેવી સ્થિતિ, કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ તરકી જે રીતે હવામાન ખાતાએ અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી તેને જોતા અરવલ્લી જિલ્લામાં ગઈકાલ રાત્રેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો એક જ રાતમાં મોડાસા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે બાયડ અને ધનસુરામાં 4 ઇંચ અને માલપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો રાત્રિના સમયે સામે આવ્યા છે। મોડાસાની જો વાત કરવામાં આવે તો મોડાસાના દ્વારકાપુરી વિસ્તાર છે, લવાસા ફ્લેટ છે, વેલકમ સોસાયટી સહિતના જે વિસ્તારો છે એ સોસાયટીમાં દર ચોમાસે સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે। ત્યારે ગઈકાલે રાત્રિના સમયે 6 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। બીજી બાજુ મોડાસાના જે લઘુમતી વિસ્તાર છે, લઘુમતી વિસ્તારની ગરીબ નવાજ સોસાયટી છે, સમે હિદાયત સોસાયટી છે, જિલ્લાની પાર્ક સોસાયટી છે, અમદ પાર્ક સોસાયટી છે, આ તમામ સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। જે રહીશો છે તેમને અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, પરંતુ પ્રી મોન્સૂન જે કામગીરી છે માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે 6 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી જવાના કારણે જે રહીશો છે તે અપાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે રાત્રિના સમયે મોડાસા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર નદી નાળા જેવા દ્રશ્યો સર્જાયા હતા। માલપુરની જો વાત કરવામાં આવે તો માલપુર વિસ્તારમાં પણ જે વરસાદ છે તે મન મૂકીને વરસ્યો હતો અને 3 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે માલપુર શહેરના જે રસ્તાઓ છે, હાઈવે છે, ત્યાં પાણી થઈ ગયું હતું, જાણે રીતસરની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। એટલે જે હવામાન ખાતાએ આગાહી કરી હતી તે રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં 6 ઇંચ, બાયડ, ધનસુરામાં 4 ઇંચ અને માલપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જી સમીર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। આ સાથે જ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી આવ્યા છે।